જીવ સૃષ્ટિ જેના પર નિર્ધારિત છે તેવા વરસાદના દેવ મેઘરાજાની પ્રતિમા પાછલા 250 વર્ષથી માત્ર ભરૂચમાં સ્થાપિત થાય છે। શું છે તેનો મહિમા, કેવી છે પરંપરા, જુઓ આ ખાસ અહેવાલ। વિશ્વમાં આમ તો અગણિત દેશ છે, જો કે ગુજરાત ભાગ્યશાળી છે, કારણ કે ભરૂચમાં મેઘરાજાની પ્રતિમા કંઈક આ રીતે સ્થાપિત થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે છપ્પનિયા દુકાળના નિવારણ વખતથી આ પરંપરા ચાલતી આવે છે। પવિત્ર નર્મદા નદીની માટીમાંથી ઇન્દ્રદેવના સ્વરૂપનું નિર્માણ કરી તેમાં રંગ રંગાણ કરી તથા વસ્ત્ર અને આભૂષણો પહેરાવી વિધિવત રીતે પૂજા અર્ચના કરાય છે, જેનો લાહવો લેવા દૂર દૂરથી લોકો આવે છે। એક સમય હતો છપ્પનિયો દુકાળ। એ સમયે પશુ પક્ષીઓ, મનુષ્યો, ખેડૂતો પાણી માટે તરસ્યા હતા। ખૂબ ભજન કીર્તન કર્યા, પણ કઈ અંતર ના આવ્યો વરસાદનો। એવામાં એક સંત આવીને અમને કહી ગયા કે તમે માં નર્મદા નદીમાંથી માટી લાવી અને જલ દેવતાની સ્થાપના કરો। ખૂબ ભજન કીર્તન કર્યા, પણ તોય કઈ વરસાદનો અંતર ના આવ્યો। એ સંતે એક પ્રતિજ્ઞા લીધી કે હે જલ દેવતા, જો તમે આ સમયમાં વરસાદ નહીં આપો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું। બસ એ ક્ષણ એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડો સમયમાં વરસાદ ખૂબ પડ્યો, નદી નાલા સરોવર છલકાઈ ગયા, ખેડૂતોની ખુશીઓનો અપાર પાર રહ્યો નહીં અને બધા જ કે દિવાળી જેવું વાતાવરણ ઉત્સવ જેવું ઉજવાઈ રહ્યો। એ સમયથી આજ દિન સુધી અષાઢી અમાસ એટલે 14મી રાતે માં નર્મદાની માટી લાવીને એક જ દિવસમાં મૂર્તિની તૈયારી કરીએ છીએ અમે। આ મેઘ ઉત્સવમાં છડી ઉત્સવનું પણ મહત્વ રહેલું છે। ભોઈ, પંચ અને વાલ્મીકી સમાજ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે। ત્રણેય સમાજના લોકો દ્વારા ઘોઘારાવ મંદિરે સાતમના દિવસે ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે, તો ભોઈવાડ ખાતે મેઘરાજાના સ્થાપન સ્થળથી 532 સર્કલ સુધીના વિસ્તારમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જેની મુલાકાત લેવા દૂર દૂરથી લોકો આવે છે। શ્રાવણી દશમના દિવસે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળે ત્યારે મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના દર્શન કરવા ઉમટે છે। એક માન્યતા એ પણ છે કે બાળકોને મેઘરાજા સાથે ભેટાળવાથી બાળક તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે, અને એટલા માટે જ ઘણા માતા પિતા બાળકોને મેઘરાજા સાથે ભેટાળવા લાવતા હોય છે। માત્ર ભરૂચ જિલ્લામાં જ મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે। શ્રાવણ મહિનામાં મહત્વનો તહેવાર માનવામાં આવે છે અને આખા વિશ્વમાં ભરૂચ જિલ્લામાં સૌથી મહત્વનો તહેવાર બની ગયો છે। છેલ્લા 250 વર્ષથી મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને પવિત્ર નર્મદા નદીની માટીમાંથી જ આ પ્રતિમા તૈયાર કરવામાં આવે છે। ભોઈ પંચના યુવાનો દ્વારા જ અષાઢી અમાસથી રાત્રિ આ પ્રતિમાને નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ તેને રંગરોગાણ કરવામાં આવે છે અને એક નયનરમ્ય સ્વરૂપ આપવામાં આવે છે। 5 ફૂટની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને આ પ્રતિમા લગભગ શ્રાવણ સાતમ, આઠમ, નોમ અને દસમ લોકો દર્શન કરવા આવતા છે। આખા ગુજરાતમાંથી મેળામાં લોકો આવતા હોય છે। છડી ઉત્સવનું પણ અહીંયા મહત્વ રહ્યું છે અને દિવાળી કરતા મહત્વનો તહેવાર બની ગયો છે। શ્રાવણ મહિનામાં મેઘરાજાની ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે અને મહા ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે અને આ મેઘરાજાની સ્થાપનાથી ભરૂચના 532 સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં 1500 થી વધુ સ્ટોલ લગાવવામાં આવે છે અને મેળાનું ભવ્ય આયોજન કરે છે અને આ પર્વ મેઘરાજાનો પર્વ ભોઈ પંચ માટે પણ દિવાળી કરતા મહત્વનો માનવામાં આવી રહ્યો છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।